આઉટલુક 2025ની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત. હું નીરજ કંસારા આપણી સાથે જોડાયો છું અને અત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે હિલિયોસ ઇન્ડિયાના દિનશો ઈરાની આપણી સાથે જોડાઈ ગયા છે. દિનશોજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને સૌથી પહેલાં તો આપને, આપની પૂરી ટીમને, આપના પરિવારને અમારા તરફથી વી વિશ યુ અ વેરી હેપી ન્યૂ યર. અને ખાસ કરીને આપણે 2025ના વર્ષની વાત કરીએ તો જુઓ, 2024નું વર્ષ એક એવું રહ્યું છે કે જ્યાં આગળ આપણને ઘણા મોટા ઉતાર ચઢાવ આવતા જોવા મળ્યા. મોટા ઇલેક્શન્સ આવ્યા, બબ્બે બજેટ આવ્યા. આ ઉપરાંત અર્નિંગ્સ છેલ્લે અમુક સેક્ટરના આપણને નબળા રહેતા જોવા મળ્યા. આ બધાની વચ્ચે GDP ગ્રોથ આપણને ખાસો એવો નીચે ઘટતો દેખાયો. મોંઘવારીની અંદર ફરી પાછો એક વખત ઉછાળો આવતો દેખાયો. એટલે ઘણા બધા સંકેતો વચ્ચેનું વર્ષ રહ્યું. ખાસ કરીને 2024ના વર્ષ વિશે તમારો પહેલો એક મત એ જાણવો છે. તમે એને કેવી રીતે મૂલવી રહ્યા છો? શું તમે જે અપેક્ષા રાખી હતી અપેક્ષા મુજબનું રહ્યું છે કે અપેક્ષાથી થોડું ઉપર નીચે રહેતું જોવા મળ્યું છે? પહેલા તો આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે, ને તમને, તમારા પરિવારને, ને આખા CNBC પરિવારને, ને તમારા દર્શકોને વેરી હેપી ન્યૂ યર. થોડું લેટ થઈ ગયું, પણ તો બી સ્ટીલ ઇટ્સ અ ન્યૂ યર ફોર મી. સો એનીવે, કમિંગ ટુ 24ની અગર જો વાત કરીએ આપણે, તો 24માં એકચ્યુઅલી લાસ્ટ ક્વાર્ટર જે હતો તે જ એક ડિસઅપોઇન્ટ કીધો. નહીં તો તમે અગર જો ઓક્ટોબર સુધી જોતે તો ખાસો જો બજારનો રિટર્ન હતો સપ્ટેમ્બર એન્ડ સુધી તક, ને પછી તરત કોલેપ્સ થઈ ગયો. ને તેથી એ પેડિસ્ટ્રિયન રિટર્ન જેવો મળેલો છે આપણે, કે તમે જો લાર્જ કેપ ઇન્ડેક્સ જોશો તો તે આઈ થિંક 24માં NSE 50ની વાત કરીએ તો 9%નો લગભગ એ લોકો રિટર્ન આપેલો નિફ્ટી 50એ. ને અગર જો તમે બ્રોડેસ્ટ ઇન્ડેક્સ જોશો જે NSE 500 છે તેનો આઈ થિંક 15 કે 16% રિટર્ન હતો, વિચ વોઝ સ્ટીલ વેરી ગુડ. હવે 25ની અગર જો આપણે વાત કરીએ તો આપણને એવું લાગે છે કે 25માં લાર્જ કેપ જે ઇન્ડેક્સ છે તે રિટર્ન તો આરામથી મને એમ લાગે છે કે એવું કે આપણને કે એવું મળી શકે છે, કારણ કે લાર્જ કેપમાં વેલ્યુએશન બી આજની તારીખમાં ખાસા રીઝનેબલ છે. એટલે તમે જોવા જાઓ તો 20 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ્સના વેલ્યુએશન છે, જ્યારે કે તમે 10 વર્ષનો એવરેજ જોશો તો 20.5 ટાઈમનો છે 1 યર ફોરવર્ડ અર્નિંગ્સનો. ને એકચ્યુઅલી અગર જો આપણું અર્નિંગ્સ પિકઅપ થયો જે આપણે એક્સપેક્ટેડ છે થવાનો ફ્રોમ માર્ચ ક્વાર્ટર, તો તે અગર જો થશે તો ઓબ્વિયસલી વેલ્યુએશન્સ અગેન સારા જ લાગવા લાગશે તમને, ને તે હિસાબે ઓબ્વિયસલી ગ્રોથ દેખાશે તમને. પણ તે કમિંગ ટુ જે આપણું બ્રોડેસ્ટ ઇન્ડેક્સ છે તે આપણું NSE 500 જેમાં મિડ ને સ્મોલ કેપ બેઉ છે, ત્યાં મને લાગે છે કે તમને એક મિડ સિંગલ ડિજિટ જેવો ગ્રોથ દેખાશે. કારણ કે ખાસા જે મિડ કેપો છે, અમુક જે મિડ કેપો છે ને સ્મોલ કેપ બી છે ખાસા, તેમાં જે ખાસા સ્ટ્રેચ છે વેલ્યુએશન. તેથી તે ઇન્ડેક્સમાં શાયદ એક રિટર્ન લિમિટેડ હોય, પણ તે આપણું લાર્જ કેપ ઇન્ડેક્સ મને લાગે હાઈ સિંગલ ડિજિટ રિટર્ન આપી શકે છે. એક ચીજ મહત્વપૂર્ણ છે અહીંયા, તે આ છે કે આપણને એવું નથી લાગતું કે 25માં એક નેગેટિવ યર રહેશે. આપણને 25 બી પોઝિટિવ યર લાગે છે, વિચ ઇઝ અ વેરી બિગ અચીવમેન્ટ. કારણ કે 9 વર્ષથી આપણે કન્ઝિક્યુટિવલી પોઝિટિવ યર્સ રહેલા છે. ને આ 10મો બી અગર પોઝિટિવ થઈ ગયો તો 10 આઉટ ઓફ 10 આપણને ઇન્ડિયાને મળશે બજારને. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે કે 2025નું વર્ષ પણ એક પોઝિટિવ નોટ પર જ જાય એવી આપણને એક આશા અત્યારે તો બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. અને માર્ચ ક્વાર્ટર બાદ અહીંયા આપણને અર્નિંગ્સની અંદર પણ એક સારો સુધારો આવતો જોવા મળશે, એટલે એનો પણ બેનિફિટ બજારને આવનારા સમયની અંદર જોવા મળશે. પરંતુ દિનશોજી, તમારી પાસેથી એ પણ સમજવું છે કે જો 2025ની અંદર ખાસ કરીને અત્યારે ઘણી બધી ઇવેન્ટો આપણી સામે લાઇનઅપ થયેલી છે. ખાસ કરીને આ મહિને ફરી એક વખત ફેડની બેઠક આવશે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું પદ સંભાળશે, આપણું બજેટ આવશે, Q3ના અર્નિંગ્સ આપણને આવતા જોવા મળશે, અને આ બધાની અસર આપણને આવનારા સમયમાં બજાર પર એક આવતી દેખાવાની છે. તમને લાગે છે આ બધા પડકારો બજારમાં ખાસ કરીને થોડી ઘણી અસર છોડશે કે પછી તમારા મત મુજબ થોડી વધારે અસર છોડી શકે છે? તો પહેલે તો આપણે જે તમે બધા પોઈન્ટર્સ આપ્યા તેમાંથી આપણે જરા એક બુરી જે આપણને ખરાબ લાગે છે તે પોઈન્ટર્સની પહેલે વાત કરી લઈએ, ને પછી જે બીજા સૂજા પોઈન્ટર્સ પછીથી આપણે કવર કરશું. તો ખરાબ પોઈન્ટર્સમાં તો આ જ છે કે આપણું રિઝલ્ટ જે છે આ વર્ષનું, આ જે ક્વાર્ટરનું, ડિસેમ્બર ક્વાર્ટરનું, પહેલે આપણે આ હોપ લગાડેલા કે તે રિઝલ્ટ થોડા સારા આવશે.
પણ તે નથી લાગતું. આપણને લાગે છે એમ કે આ વર્ષ બી, આ ક્વાર્ટર બી, સોરી ડિસેમ્બર ક્વાર્ટર બી સપ્ટેમ્બર જેવો જ રહેશે. ખાસી તમને અર્નિંગ્સ કટશો દેખાશે જેમ જેમ અર્નિંગ્સ ગ્રોથ અનાઉન્સમેન્ટ આવશે. તેમાં ઓબ્વિયસલી પોકેટ્સમાં ડિસઅપોઇન્ટમેન્ટ રહેશે ને સર્ટન પોકેટ્સમાં એક પોઝિટિવિટી બી દેખાશે તમને. તો તેમ તેમ છે, મિક્સ બેગ રહેશે, પણ તે મોરલેસ નેગેટિવ રહેશે, તે આપણને તેવું લાગે છે. બીજું તમે જે બોલ્યા, જે ફેડની મીટિંગ છે, ફેડની મીટિંગમાં તો આપણને કંઈ નથી લાગતું કે ડિફરન્ટ થવાનું છે. ઉલટું જે મને પહેલે બી સ્ટેટ કીધેલું હતું, એક ફ્યુચર કોશિયસ બટ પ્રેઝન્ટ કટ્સ તે મને લાગે તેમ કન્ટિન્યુ રહેશે. પણ તે અહીંયા બી એવા જરા થબી જશે. ત્રીજી જે આપણે પોઈન્ટની વાત કીધી, એક જે રાષ્ટ્રપતિ આપણા યુએસના ટેક ઓવર કરવાના છે, ડોનાલ્ડ ટ્રમ્પ ના એવનની પોલિસીઓ ઇમિડિયેટલી તો નહીં ખબર પડશે આપણને. ટેરિફ રીતે બધી આઈ ડોન્ટ થિંક પહેલા દિવસે જે મને લાવશે, તો તે જરા સંભાળવું છે આપણને. બીજું જે પોઝિટિવ એમને બોલેલું છે તે આ બોલેલું છે કે એકચ્યુઅલી જે યુઝલેસ એક્સપેન્ડિચર, એટલે જે એક્સપેન્ડિચર જ્યાં એટલી પ્રોડક્ટિવિટી નથી સ્ટેટ્સમાં ને સેન્ટ્રલમાં, તે એક્સપેન્ડિચર ઇવન કર્વ કરવા માંગે છે. તો તે અગર જો ચાલુ થશે તો ત્યાં તો આઈટીની બહુ જરૂર પડશે તે કર્વ કરવા માટે. તેથી આપણને તે જરા સારું લાગે છે કે તેનાથી એક પોઝિટિવ સ્પિલ ઓવર આવશે. પ્લસ જે લોકોનું ડેફિસિટ જે કંટ્રોલમાં રહેશે, તો તે હિસાબે તે ખાસું પોઝિટિવ છે. ને લાસ્ટલી આપણું જે બજેટ છે, તે એકચ્યુઅલી લાસ્ટની સેકન્ડ લાસ્ટ છે. આપણી પાસે, મારી પાસે એક ઓર પોઈન્ટ છે, તે પછીથી બતાવશું મને. તે જે બજેટ પહેલી તારીખે જ અનાઉન્સ હોવાનો છે, ત્યાં આપણને આ હોપ છે કે આ ગવર્મેન્ટ, ઓલરેડી તમે જોયેલું છે, ફાઇનાન્સ મિનિસ્ટર ઇઝ ક્વાઇટ વરીડ કે આપણું કન્ઝમ્પશન પિકઅપ નથી થતું, ને ઇવન ઓલરેડી સોચી રહેલા છે કે સ્કેમ કરવાનું છે, બ્રેઇન સ્ટોર્મિંગ ચાલુ છે. તો એક ઓબ્વિયસ જે ઝરિયો છે તેને પિકઅપ કરવા ઇઝ ટેક્સ કટ્સ. તો આઈ ડોન્ટ નો ટેક્સ કટ કરશે કે નહીં, પણ તે એટલીસ્ટ સ્લેબ જે છે એક્ઝેમ્પશનના, તે વધારવા તો સમજવું આવું છે કે તેમાં ખાસું કામ ચાલી રહેલું છે. તો તે બધું પોઝિટિવ લેશે. ને ઓબ્વિયસલી એક ઓર તરીકો બૂસ્ટ કરવાનો કન્ઝમ્પશનનો ઇઝ થ્રુ કેપેક્સ. તમે કેપેક્સ કરો, લેટ ધ મની ફ્લો ઇન ટુ ધ સિસ્ટમ, લેટ દેટ મની ધેન રોટેટ અરાઉન્ડ. તો તે મને લાગે છે કેપેક્સ પુશ જારી રહેશે. તો તે બધું પોઝિટિવ છે. ને છેલ્લું જે મેં બોલ્યું, આરબીઆઈ જોકર ઇન ધ પેક, કારણ કે તે આઈ થિંક 4 કે 5 તારીખે વનની બી મિટિંગ છે ફરવરીમાં, એમપીસીની ફોર ઇન્ટરેસ્ટ રેટ્સ. નવા ગવર્નર આવી ગયેલા છે હવે આરબીઆઈના, ને ઓલરેડી જે ચેન્જીસ હોય એમાં લાવેલા છે, ખાસા પ્રો બેંક ચેન્જીસ છે. તે હોપ છે કે પ્રોબ્લી ફર્સ્ટ કટ્સ વિલ સ્ટાર્ટ ઇન ફેબ. અને તે અગર જો આવ્યું તો પછી એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જેવું આવી જશે, નોટ ઓનલી ઇન્ડસ્ટ્રીમાં પણ કન્ઝમ્પશન સ્પેસમાં બી, વિચ ઇઝ ઓલરેડી લેગિંગ અ લોટ. તો તે થયું તો પછી આપણને એવું લાગે છે કે માર્ચ ક્વાર્ટરથી તમને એક ટ્રફ દેખાશે ને ત્યાંથી એક પિકઅપ આવશે. તેથી જે બી હું વાત કરેલો છે આજની તારીખમાં, તે ગ્રોથ તે બધાની બજારની, આપણને તે સેકન્ડ હાફ સ્પેસિફિક ગ્રોથ લાગે છે રાધર દેન ફર્સ્ટ હાફ. એટલે જો 2025માં તમારે ખાસ કરીને સેકન્ડ હાફ એક સારું રહેવાની અપેક્ષા છે પહેલા હાફ કરતાં, એટલે એના પર એક ફોકસ આપણે અહીંયાથી ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ દિનશોજી, મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે આપણે 2024નું એક વર્ષ જોયું છે કે જ્યાં આગળ પીએસયુની અંદર આપણે એક નવા હાઈ બનતા જોયા, પછી ત્યાંથી થોડો ઘણો ઘટાડો પણ આવતો જોવા મળ્યો છે. બીજી તરફ અહીંયા આપણને ઈવીની સ્ટોરી, ન્યૂ એજ કંપનીઓની સ્ટોરી ઇમર્સ થતી દેખાય, રિન્યુએબલ્સની અંદર એક મોટું એક્સપાન્શન થતું દેખાયું, મેન્યુફેક્ચરિંગ કંપનીઓની અંદર એક સારું એવું એક્સપાન્શન થતું દેખાયું. હવે 2025ની અંદર જતાં તમે ક્યાં ખાસ નજર રાખશો કે કયા સેક્ટર્સ એવા હશે કે જ્યાં તમને લાગે છે કે 2025ની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ? ભલે અત્યારની પરિસ્થિતિને થોડી ધ્યાનમાં રાખીને આપ જણાવી શકો તો. એકચ્યુઅલી ખાલી એક તારીખ જ ચેન્જ થયેલી છે, તેથી વર્ષ ચેન્જ થઈ ગયો, દેટ ડઝન્ટ મીન કે આઈડિયાઝો ચેન્જ થાય. આપણા આઈડિયાઝો જે છે તે ખાસા લોંગ ટર્મ જ રહે છે. તો બધે આપણને હેવિંગ સેડ દેટ, આપણને એવું નથી લાગતું. ઓબ્વિયસલી નવા સેક્ટર્સ આવ્યા કરશે બજારમાં, ને ખાસું તમે આઈપીઓની પાઇપલાઇન નોટ જાઓ તો ખાસી મોટી પાઇપલાઇન છે. પણ દેટ ઇઝ ઓલ ડિપેન્ડન્ટ ઓન હાઉ ધ માર્કેટ ગોઝ. અગર જો બજાર ખરાબ થયો તો આ આઈપીઓઝ બી બધા સાઈડમાં થઈ જશે. કોઈ આઈપીઓ લાવશે નહીં, કોઈ ક્યુઆઈપીઝ લાવશે નહીં, કોઈ ઓફર ફોર સેલ નહીં હશે તમને મળશે, કારણ કે એક વખત લિક્વિડિટી સકઆઉટ થઈ જશે સિસ્ટમમાંથી, તો નોબડી વિલ કમ વિથ દેટ. તો તે બધું લુકઆઉટ આપણને કરવાનું છે.
હેવિંગ સેડ દેટ આપણને આપણા સેક્ટર્સ જે આપણને ગમે છે તે રિમેન ધ સેમ. એક ડેટ ચેન્જ થવાથી આપણા સેક્ટર્સ નથી ચેન્જ થઈ જતા, તેથી આપણને ફાઇનાન્શિયલ્સો ખાસા ગમે છે. એકચ્યુઅલી લેન્ડર્સો, તેમાં બી પ્રાઇવેટ સેક્ટર ને તેમાં બી સ્પેસિફિક પ્રાઇવેટ સેક્ટર લેન્ડર્સ આપણને ગમે છે, કારણ કે આપણને લાગે છે કે ત્યાં જે પોતાની ક્વોલિટી મેન્ટેન કરેલી છે ઓફ એસેટ્સ, તે જ લેન્ડર્સ વન શુડ બી લુકિંગ એટ, કારણ કે આગળ ચાલતા જરા ક્વોલિટીમાં ક્વેશ્ચન માર્ક્સ આવી શકે છે. અને તમે ઓલરેડી જોયેલું છે સપ્ટેમ્બરમાં જે બી પ્રાઇવેટ હોય કે પબ્લિક સેક્ટર બેંક હોય, જ્યાં બી એસેટ ક્વોલિટીનો ક્વેશ્ચન માર્ક આવેલો હતો, તો ખાસો કરેક્શન મોટા મોટા દેખાયેલા હતા તે ટાઈમે. તો તે આપણને જરા સાવધાન રહેવાનું છે. એનબીએફસીઝમાં અગેન બહુ સ્પેસિફિક રહેવું છે, કારણ કે ઓલરેડી રેઝિંગ ડિપોઝિટ્સ પ્રોબ્લેમ, ત્યાં બી તમને એસેટ ક્વોલિટીનો ક્વેશ્ચન માર્ક આવી રહ્યો છે. તેથી એવોઇડ ધ એમએફઆઈઝ, એવોઇડ પ્યોર કન્ઝ્યુમર લેન્ડર્સ. સીવી લેન્ડર્સ આર ઓકે, મિક્સ જે છે તે બી ઇઝ અલાઉડ. ને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ઓબ્વિયસલી ધ વન્સ ડીલિંગ વિથ ધ સ્ટોક માર્કેટ્સ આપણને લાગે છે તે બહુ સારા કરશે. બી ઇટ વેલ્થ મેનેજર્સ કે આપણા એક્સચેન્જીસો, યા તો ડીમેટ ડિપોઝિટરી સર્વિસીસ, યા તો આપણા આરટીએઝ એન્ડ ઓલ દેટ, તે બધું આપણને બહુ સારું લાગે છે. તેથી આપણે વી કન્ટિન્યુ ટુ સ્ટીક ટુ દેટ. આઈટી સારો લાગે છે, કે આપણને એવું લાગે છે કે યુએસ વિલ કમ આઉટ ઓફ સ્ટ્રેન્થ, ને તેથી આઈટી શુડ ડુ વેલ. તેથી આપણને આઈટી ગમે છે. ન્યૂ એજ કંપની જે તમે ઓલરેડી બોલી, તે કન્ટિન્યુ ટુ બી અ કોર હોલ્ડિંગ ઇન આર પોર્ટફોલિયો. સો ધીસ ઓલ ઇઝ ફાઇન વિથ અસ. આપે જે સેક્ટર્સ કયા, એમાંથી એક સેક્ટર જે નથી આપણે ચર્ચાયું, એ છે કન્ઝમ્પશનનું સેક્ટર. ખાસ કરીને અત્યારે આપણે જોયું છે એફએમસીજીની અંદર Q2ના જે પરિણામો આવ્યા, ત્યારબાદ ડિમાન્ડને લઈને થોડી ઘણી ચિંતાઓ આપણને સામે આવતી જોવા મળી. બીજી તરફ ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો જે રિપોર્ટ્સ આવી રહ્યા છે, હમણાં પણ એસબીઆઈનો જે એક રિપોર્ટ આવ્યો, ત્યાં આગળ રૂરલ પોવર્ટી થોડી ઓછી થઈ હોવાના એક સમાચાર મળી રહ્યા છે. એટલે તમને લાગે છે કે આ જે ડિમાન્ડ લેડ સેક્ટર છે, ડોમેસ્ટિક ડિમાન્ડ લેડ સેક્ટર છે, ખાસ કરીને કન્ઝ્યુમર સ્ટેપલ્સ, ત્યાં આગળ આપણે એક ધ્યાન રાખવું જોઈએ, કારણ કે અહીંયા વેલ્યુએશન્સમાં પણ અમુક જગ્યાએ કમ્ફર્ટ તો આપણને જોવા મળી રહી છે. એકચ્યુઅલી વેલ્યુએશનના હિસાબે જ કમ્ફર્ટ નથી, કારણ કે આ ગ્રોથ રેટ કમ થઈ ગયેલી છે. તો તમે અગર જો ગ્રોથને વસ્તે એડજસ્ટ કરશો, તો વેલ્યુએશન અગેન લુક વેરી સ્ટ્રેચ. તેથી આપણને આ સ્પેસમાં એકચ્યુઅલી હમણાં આજની તારીખમાં કઈ પેલું કમ્ફર્ટ નથી, ગિવન કે એ લોકોની ગ્રોથ પહેલે બી નહીં હતી. પણ તે આ છે કે સ્ટેડી પ્લે, દે વર સપોઝ ટુ બી ડિફેન્સિવ સ્ટોક્સ, તે બધું ચાલી રહેલું હતું. પણ તે હમણાં આજની તારીખમાં તો દેટ ડિફેન્સિવ વર્ડ ઓલ્સો ઇઝ ગોન, કારણ કે એ લોકોનું જે ગ્રોથ રેટ છે ઇઝ બીકમ ઓલમોસ્ટ ઝીરો. પહેલે સિંગલ ડિજિટ ગ્રોથ થતો હતો, હવે ઓલમોસ્ટ ઝીરો થઈ ગયેલો છે. ને વેલ્યુએશન્સ તમે બરાબર બોલ્યા કે થોડા કમ્ફર્ટ ઝોનમાં આવે છે, કારણ કે 70 ટાઈમ ફોરવર્ડ અર્નિંગના 60 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ થયેલા છે. પણ તે 60 ટાઈમ ઇટસેલ્ફ જે કંપની ગ્રો કરેલી છે 6-7%, તેને વસ્તે એકદમ જસ્ટિફાઈડ નથી. તેથી આપણને જરાક બી કમ્ફર્ટ નથી અહીંયા. ઓબ્વિયસલી there'll be certain pockets will do well, કે રૂરલ ફોકસ કંપનીઝો જે છે, which are focused on to rural markets, ત્યાં તમે જોયેલું છે કે રૂરલમાં ગ્રોથ આવી રહ્યો છે. તો those companies may do well, પણ તે જે અર્બન સેન્ટ્રિક કંપનીઝ છે, તે તો ઓબ્વિયસલી વિલ નોટ ડુ વેલ એટ ઓલ, કારણ કે અર્બન ડિમાન્ડ ઓનલી હેઝ કોલેપ્સ નાઉ. તેથી આપણને લાગે છે તે ત્યાં બી તમને સિલેક્ટિવલી જવું પડશે. પણ તે આજની તારીખમાં ઓવરઓલ તમે સેક્ટર જોશો તો આપણને જરાક બી કમ્ફર્ટ નથી તે સેક્ટર. એટલે જો અત્યારે આ સેક્ટરથી તો થોડુંક દૂર રહેવાની જ સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર તો એક ફોકસ રાખતા જ રહીશું. પરંતુ એક 2024ની વાત કરીએ તો ત્યાં આપણને એક એવું સેક્ટર ખાસ કરીને જે છેલ્લે આપણને સારો એવો ગ્રોથ દેખાયો, એની અંદર એ છે હેલ્થકેર અને ફાર્મા. ખૂબ સારી તેજી આ સેક્ટરની અંદર આપણને રહેતી જોવા મળી છે. ને અત્યારે પણ જ્યારે આપણે જોઈ રહ્યા છીએ નવી જે મેડિસિન્સ માટેની એમને ક્લિયરન્સ આવતા દેખાઈ રહ્યા છે. નવા અહીંયા પણ આપણને ખાસ કરીને એક નવા લાયસન્સ એગ્રીમેન્ટને એ બધાના પણ એક સમાચાર આવી રહ્યા છે. જો કે ઇન ઇટસેલ્ફ ફાર્મા હેલ્થકેરમાં પણ એક બહુ મોટું યુનિવર્સ બીજા બધા છે, પરંતુ એઝ અ સ્પેસ તમે અત્યારે આના પર નજર રાખી રહ્યા છો 2025 કે ઓવરઓલ એક લોંગ પીરિયડ માટે? આપણને હેલ્થકેર તો પહેલેથી બહુ ગમે છે, કારણ કે આપણને એવું લાગે છે કે જેમ જ પર કેપિટા ઇન્કમ પર આવશે, તો મોર એન્ડ મોર સ્પેન્ડ્સ હેલ્થકેરની તરફ જશે, જે આજની તારીખમાં ખાસા લિમિટેડ છે. તમે કોઈ બી ઇકોનોમી જાઓ જે ડેવલપિંગ ટુ ડેવલપ થયેલી છે, ત્યાં હેલ્થકેર ઇઝ અ વેરી બિગ બેનિફિશિયરી, કારણ કે ક્વોલિટી હેલ્થકેર જ જોઈએ છે.
અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં ક્વોલિટી હેલ્થકેર બહુ લિમિટેડ છે. એટલે તમે નંબર ઓફ બેડ જોશો તે ખાસા લિમિટેડ અમાઉન્ટ ઓફ બેડ છે. ખાલી હેન્ડફુલ ઓફ કંપની છે જે ક્વોલિટી હેલ્થકેર આપે છે. તો તે હિસાબે આપણને તેમાં હોસ્પિટલ સ્પેસિફિકલી બહુ સારા લાગે છે. આપણી પાસે બી છે, આપણા પોર્ટફોલિયોમાં બી છે હોસ્પિટલ કંપનીઝ. અને અગર જો ફાર્મા ડાયગ્નોસ્ટિક આપણને સારો નથી લાગતો. ડાયગ્નોસ્ટિક આપણને લાગે છે, હેલ્થકેરની વાત કરું અગર જો ઓવરઓલ, તો તેમાં 4-5 ચીજો હોય. એક તો આ હોસ્પિટલ હોય, પછી ડાયગ્નોસ્ટિક હોય ને ફાર્મા કંપનીઝ હોય, ડોમેસ્ટિક ને MNC ફાર્મા. તો તમે હોસ્પિટલ ડાયગ્નોસ્ટિકની વાત કરો તો તે આપણને નથી ગમતું, કારણ કે એક તો વેલ્યુએશન્સ ખાસા સ્ટ્રોંગ છે ને પ્લસ ત્યાં કોમ્પિટિશન નવો આવતો રહે છે. બ્રાન્ડ લોયલ્ટી જેવું કંઈ છે નહીં. તેથી આપણને તે સેગમેન્ટ નથી ગમતો. ને કમિંગ ટુ ફાર્મા સ્પેસિફિકલી, ત્યાં આપણને ડોમેસ્ટિક ફાર્મા જે ફેસિંગ ફાર્મા કંપનીઝ છે તે બહુ સારી લાગે છે. સેમ રીઝન એઝ હોસ્પિટલ્સ, કારણ કે જેમ જ પર કેપિટાઝ ઉપર જશે તો ત્યાં સ્પેન્ડ ઓન પર્સનલ હેલ્થ કેર ઓલ વિલ ગો અપ. તો તેથી આપણને તે ગમે છે. પણ તે જે US ફેસિંગ ફાર્મા છે ત્યાં આપણને પ્યોર જે યુએસમાં જે બેઝિકલી નવા પ્રોડક્ટ્સો લોન્ચ કરે છે તે આપણને એટલી નથી ગમતી જેટલી CDMO કંપનીઝ આપણને જે ગમે છે તે વિચ આર ડુઈંગ કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ફોર ઓફશોર કંપનીઝ. ત્યાં આપણને તે સ્પેસ જાસ્તી ગમે છે ફાર્મા. અગેન એઝ અ સેડ કે હેલ્થકેર ગમે તો તે તમને સારી કંપનીઓ, બધી કંપનીઓ સારી હોય તેવું નહીં હશે. આ બજાર 2025નો ખાસો એક સ્ટોક સ્પેસિફિક બજાર રહેવાનો છે, સ્ટોક પિકર માર્કેટ રહેવાનો છે. તેથી બહુ સિલેક્ટિવલી તમને કામ કરવું પડશે. એટલે જો ખાસ કરીને સિલેક્ટિવલી કામ કરવું પડશે અહીંયા હેલ્થકેર ફાર્મા, એમાં પણ ખાસ કરીને જે સ્થાનિક બજારમાં એટલે કે ભારતની અંદર જે દવાઓ સપ્લાય કરે છે એવી ફાર્મા કંપનીઓ પર તમારે ખાસ કરીને નજર રાખવાની છે. પરંતુ અહીંયા પણ તમારે સ્ટોક સ્પેસિફિક આઈડિયાઝ અહીંયાથી વધારે શોધવા પડશે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. એ સાથે જ દિનશોજી, આપની રજા લેવાનો સમય થયો છે. સૌથી પહેલાં તો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આઉટલુક 2025 પર આટલી ઇન ડિટેલ ચર્ચા અમારી સાથે કરી એના માટે આભાર સર. આભાર. થેન્ક યુ. તો એ સાથે જ આ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ આવી જ અન્ય અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.